સ્વાગત છે એક્ઝામ ટુડે પર 12 ઓગસ્ટ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 12 ઓગસ્ટ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ સિંહ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત છે આ વર્લ્ડ લાયન ડે અથવા તો વિશ્વ સિંહ દિવસ એ દર વર્ષે 10 ઓગસ્ટે મનાવવામાં આવે છે. વિશ્વ સિંહ દિવસ મનાવવાની શરૂઆત વર્ષ 2013માં થઈ હતી. 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ પણ મનાવાય અને 10 ઓગસ્ટે મિત્રો વર્લ્ડ બાયોફ્યુલ ડે પણ મનાવાય. બરાબર, તો આ બે દિવસ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાના છે. હાલમાં પુરાતત્વવિદોએ કયા દેશના ઉત્તરી કિનારે 14 વ્યક્તિઓના 3000 વર્ષ જૂના અવશેષો શોધી કાઢ્યા છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં પેરુ. બરાબર, આર્કિયોલોજીકલ સર્વેના જે અધિકારી હોય છે એમણે પેરુ દેશના ઉત્તરી કિનારે 14 વ્યક્તિઓના 3000 વર્ષ જૂના અવશેષ એટલે કે એમની બોડી મળી આવી છે. બરાબર, પુરાતત્વવિદોએ પેરુના ઉત્તરી કિનારે 14 વ્યક્તિઓના 3000 વર્ષ જૂના અવશેષો શોધી કાઢ્યા. તેઓ ધાર્મિક માનવ બલિદાનનો ભોગ બન્યા હોવાનું માનવામાં આવે છે. આ અવશેષો એવા વિસ્તારમાં મળી આવ્યા હતા જ્યાં ક્યુપિસ્નિક સંસ્કૃતિનું એક ઔપચારિક મંદિર સ્થિત છે. મિત્રો પેરુની વાત થઈ તો પેરુનું કેપિટલ છે લીમા, કરન્સી છે સોલ અને પ્રેસિડેન્ટ છે ડીના બોલુઆર્ટે. ક્વેશ્ચન નંબર 3 છે, હાલમાં જીમ લોવેલનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો એક અમેરિકન એસ્ટ્રોનોટ હતા. કયા દેશના હતા? અમેરિકાના એસ્ટ્રોનોટ હતા. 1928માં મિત્રો એમનો જન્મ થયો હતો. 2025માં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. એમનું નામ છે જીમ લોવેલ. 4 નંબર છે, મિષ્ટી યોજના હેઠળ ગુજરાત ચેરના વાવેતરમાં દેશમાં કયા ક્રમે છે? તો પ્રશ્ન છે મિત્રો મિષ્ટી યોજના, કઈ યોજના છે? મિષ્ટી યોજના હેઠળ ગુજરાત ચેરના વાવેતરમાં દેશમાં કયા ક્રમે છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં પ્રથમ ક્રમે. બરાબર, મિષ્ટી યોજના હેઠળ ગુજરાત 19,520 હેક્ટર વિસ્તારમાં ચેરના વાવેતર સાથે દેશમાં પ્રથમ નંબરે છે. રાજ્યમાં 1,175 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ચેરના વૃક્ષોનું વાવેતર થયું હતું. રાષ્ટ્રીય સ્તરે ગુજરાત મેનગ્રોવ કવરની દ્રષ્ટિએ બીજા ક્રમે છે. કચ્છ જિલ્લો હાલમાં 799 ચોરસ કિલોમીટર મેનગ્રોવ કવર સાથે અગ્રેસર રહી ગયું છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, એમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, એટલે કે ટોપિક વાઇઝ મિત્રો તમને કરંટ અફેર્સની પીડીએફ મળશે. સાથે છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 200 રૂપિયા, એક વર્ષના કરંટ અફેર માટે માત્ર 200 રૂપિયા. જીએસઆરટીસી હેલ્પરવાળા તો ખાસ લઈ લેજો. એકમાત્ર આપણી ચેનલ છે જે ગુજરાતનું કરંટ અફેર પણ આપે છે. બરાબર, માત્ર 200 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં કયા દેશમાં ગાય જાત્રા તહેવાર મનાવવામાં આવ્યો? તો ગાય જાત્રા તહેવાર મિત્રો નેપાળ દેશમાં મનાવવામાં આવે છે. નેપાળની કાઠમાડું ખીણમાં ઉજવાતી 255 વર્ષ જૂની પરંપરા છે, જે દરમિયાન લોકો તેમના મૃત સ્વજનોના સન્માનમાં સંગીત, નૃત્ય અને ધ્વજ સાથે બસંતપુરમાં પરેડ કરે. હવે નેપાળનું કેપિટલ છે કાઠમાડું, કરન્સી છે નેપાળી રૂપિયા, પીએમ છે કેપી શર્મા ઓલી, પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પોંડેલ. ક્વેશ્ચન નંબર 6 છે, તાજેતરમાં ભારત આગાહી પ્રણાલીએ વરસાદની આગાહીમાં કેટલા ટકાનો વધારો કર્યો? તો ઇન્ડિયાની જે મોસમ વિજ્ઞાન છે મિત્રો, બરાબર, મોસમ વિજ્ઞાન, મોસમ વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવે છે, હવે એનામાં 20%નો વધારો કરવામાં આવ્યો. એમના મુજબ હવે 20% વરસાદ જે છે એ ભારતમાં વધારે થાય છે. બરાબર. ક્વેશ્ચન નંબર 7 છે, હાલમાં રમેશ બુધિયાલે એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપના ઓપન મેન્સ કેટેગરીમાં કયો મેડલ જીત્યો? તો મિત્રો પહેલી વાત તો આ છે રમેશ બોધિયાલ. બરાબર, રમેશ બોધિયાલનો તમે ફોટો જોઈ શકો. એમણે કયો મેડલ જીત્યો છે? તો એમણે જીત્યો છે બ્રોન્ઝ મેડલ. બરાબર, બ્રોન્ઝ મેડલ. રમેશ બોધિયાલ તમિલનાડુના મહાબલીપુરમમાં એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપના ઓપન મેન્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયા છે. ક્વેશ્ચન નંબર 8 છે, હાલમાં 18મા આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર ઓલિમ્પિયાડનું આયોજન કોણ કરશે? તો સંસ્કરણ છે 18મો. બરાબર, 18મો સંસ્કરણ છે આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર ઓલિમ્પિયાડ, એને IOAA એટલે કે
ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ ઓન એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ તરીકે ઓળખવામાં આવે છે. આનું આયોજન થશે મિત્રો ભારતમાં, અને ભારતમાં ક્યાં થશે તો ભારતમાં થશે મુંબઈમાં. બરાબર, ભારતમાં ક્યાં થશે તો ભારતમાં થશે મિત્રો આ મુંબઈ ખાતે. બરાબર, 11 થી 21 ઓગસ્ટ સુધી. તાજેતરમાં કયો દેશ ચંદ્રમા પર પરમાણુ રિએક્ટર બનાવવાની તૈયારી કરી રહ્યો છે તો મિત્રો અમેરિકા દેશ, જે હાલમાં પાકિસ્તાનનો હિતેશુ બની રહ્યો છે અને ભારત સાથે દુશ્મની કરી રહ્યો છે. જોકે ભોગવવું ટ્રમ્પને પણ પડશે, એમની ઉંમર થઈ ગઈ છે મિત્રો. બરાબર, એટલે એમને બહુ વધારે ખ્યાલ રહેતો નથી. એક ઉંમર પછી માણસની માનસિક સ્થિતિ બગડી જતી હોય. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ એ જ થયું છે હાલમાં. અમેરિકાની વાત કરીએ. અમેરિકા 2030 સુધીમાં ચંદ્રમાં પર પરમાણુ રિએક્ટર બનાવવાની તૈયારી કરી રહ્યો છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ મુજબ નાસા આ યોજનાને ઝડપથી આગળ વધારી રહ્યું છે. આ ચંદ્ર પર કાયમી માનવ વસાહત સ્થાપિત કરવાની અમેરિકાની મહત્વાકાંક્ષાનો એક ભાગ છે. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર અને યુદ્ધ અભ્યાસ, આ મહત્વની 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી, કરન્સી છે US ડોલર. તાજેતરમાં WHOએ લેનાકાપાવિર, બરાબર, લેનાકાપાવિર રસીના ઉપયોગને મંજૂરી આપી છે. તે કોના નિવારણ માટેની રસી છે તો WHOએ માન્યતા આપી, એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની ગયું. અને નામ છે એનું લેનાકાપાવિર. બરાબર, રસી રાઇટ આન્સર છે મિત્રો HIV. બરાબર, HIV રાઇટ આન્સર છે. WHOએ હ્યુમન ઇમ્યુનોડિફિશિયન્સી સિન્ડ્રોમ HIVના નિવારણ માટે લેનાકાપાવિરના ઉપયોગને મંજૂરી આપી છે. આ દવા એવા લોકો માટે જીવન રક્ષક સાબિત થઈ શકે જેને HIV એક્સપોઝરનું જોખમ વધારે હોય. 11 નંબર છે. 15 ઓગસ્ટ 2015ના રોજ ટ્રમ્પ અને પુતિન વચ્ચે રૂબરૂ વાતચીત ક્યાં થશે તો મિત્રો અમેરિકાએ 50% ટેરિફ લગાડ્યું છે ભારત પર, અને એનું મુખ્ય કારણ છે કે ભારત રશિયા પાસેથી શું ખરીદે છે, તેલ ખરીદે છે. બરાબર, એનાથી અમેરિકા નારાજ છે. હવે જોવાની વાત એ છે કે રશિયાને અમેરિકાનું બનતું નથી, પણ રશિયા પોતે પોતાના જે ડિફેન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ અમેરિકાને વેચે છે અને અમેરિકા એના પાસેથી ખરીદે છે. બરાબર, હવે અમેરિકા અને રશિયા પોતે મિત્રો દોસ્ત બનવા માંગે છે, પોતાની મિત્રતાને જાળવી રાખવા માંગે, અને ભારત જે છે, અમેરિકાની ઈચ્છા છે કે ભારત રશિયા સાથે પોતાના સંબંધ તોડે. બરાબર, તો પુતિન અને ટ્રમ્પ વચ્ચે હવે મુલાકાત થઈ રહી છે અલાસ્કા ખાતે. દુનિયાની નજર છે મિત્રો આના પર. બરાબર, સ્ટાર માર્ક કરજો. દુનિયાની નજર છે એટલે આના પર આપણે સ્ટાર માર્ક કરજો. હાલમાં ભારતીય સેના દ્વારા આયોજિત ડ્રોન સ્પર્ધા સૂર્ય ડ્રોનાથોન 2025 ક્યાં યોજાઈ તો ભારતની સેના દ્વારા આયોજિત ડ્રોન સ્પર્ધા છે સૂર્ય ડ્રોનાથોનના 2025 મિત્રો એ હાલમાં યોજાઈ છે હિમાચલ પ્રદેશ ખાતે. હિમાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. પૂરી ડિટેલ આપો મિત્રો. પહેલા હિમાચલ પ્રદેશની વાત કરીએ આપણે. કેપિટલ છે શિમલા, CM છે સુખવિન્દરસિંહ સુખુ, રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા. હિમાચલ પ્રદેશના સ્પીતિ વેલી ખાતે આયોજિત કરવામાં આવી રહી છે આ સ્પર્ધા. એક ઉચ્ચ એલ્ટિટ્યુડ ડ્રોન ઓબ્સ્ટેકલ કોર્સ છે જે 10,700 ફૂટ ઊંચાઈ પર યોજાવા માંગે છે. આયોજન છે મિત્રો ઇન્ડિયન આર્મી સૂર્યા કમાન્ડ સહયોગમાં ડ્રોન ફેડરેશન ઓફ ઇન્ડિયા છે. સમયગાળો છે ફેઝ 1 10 થી 15 ઓગસ્ટ 2025 અને ફેઝ 2 20 થી 24 ઓગસ્ટ 2025. 13 નંબર. હાલમાં કોણે કેનેડિયન ઓપન મહિલા એકલનો ખિતાબ જીત્યો તો મિત્રો વિક્ટોરિયા મબોકો રાઈટ આન્સર છે. વિક્ટોરિયા મબોકોએ કેનેડિયન ઓપન મહિલા એકલનો ખિતાબ જીત્યો. વાત કરીએ પુરુષ એકલની તો મિત્રો એ જીત્યું છે શેન બેન શેલ્ટને. બરાબર, મહિલા એકલ વિક્ટોરિયા મબોકો. પુરુષ યુગલ જુલિયન કેસ અને લોઇડ ગ્લાસપુટ, અને મહિલા યુગલ કોકો ગોપ અને મેકાર્ટની કેસલરે જીત્યું છે. હાલમાં દિશા અભિયાન કયા રાજ્યમાં લાગુ કરાયું તો મિત્રો મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. પહેલાં મહારાષ્ટ્રની વાત કરું મેં. મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ, CM છે દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન. બૌદ્ધિક વિકલાંગ વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણનો માર્ગ મોકળો કરતો દિશા અભિયાન હાલમાં મહારાષ્ટ્ર રાજ્યમાં અમલમાં મૂકવામાં આવ્યું છે. ક્વેશ્ચન નંબર 15 છે. તાજેતરમાં કયા દેશે ઇજિપ્ત સાથે $35 બિલિયનના કુદરતી ગેસ નિકાસ કરાર પર હસ્તાક્ષર કર્યા તો ઇઝરાયલ આમાં રાઈટ આન્સર છે. બરાબર, કયા દેશે ઇજિપ્ત સાથે $35 બિલિયનના કુદરતી ગેસ નિકાસ પર હસ્તાક્ષર કર્યા. ઇઝરાયલનું કેપિટલ છે મિત્રો યેરુસલેમ, કરન્સી છે ઇઝરાયલી ન્યૂ શેકલ, PM છે બેન્જામિન નેતન્યાહુ, પ્રેસિડેન્ટ છે ઇસાક હર્જોગ. બરાબર, ઇઝરાયલની જે ખુફિયા એજન્સી છે એનું નામ છે મોસાદ. આ ખાસ યાદ રાખવાનું છે. 16મો નંબર. હાલમાં વિયેતનામી ઓટોમોબાઈલ કંપની વિનફાસ્ટે ભારતમાં પોતાનો પ્લાન્ટ ક્યાં શરૂ કર્યું તો એ કર્યું છે તુતીકોરિન ખાતે. તુતીકોરિન ખાતે વિયેતનામી ઓટોમોબાઈલ કંપની વિનફાસ્ટે ભારતમાં પોતાનો પ્લાન્ટ શરૂ કર્યું, અને તુતીકોરિન આવેલું છે તમિલનાડુ શહેરમાં. તમિલનાડુમાં આવેલું એક શહેર છે.
કઈ બેંકે નવા ખાતા ધારકો માટે લઘુત્તમ બેલેન્સ મર્યાદા 50,000 રૂપિયા નક્કી કરી? તો મિત્રો આઈસીઆઈસીઆઈ બેંકે કરી. હવે જો તમારો એકાઉન્ટ આઈસીઆઈસીઆઈ બેંકમાં હશે તો 50,000 રૂપિયા તમારે મિનિમમ બેલેન્સ રાખવું પડશે. 1 ઓગસ્ટ 2025 પછી ખોલવામાં આવેલા નવા ખાતાઓ પર આ લાગુ થશે, બરાબર, જૂના ખાતાઓ પર નહીં. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 11 ઓગસ્ટ 2025 વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટે મનાવાય. હાલમાં ઊંઘની બીમારીથી મુક્ત થનાર 10મો દેશ બની ગયો છે મિત્રો કેન્યા દેશ. ભારતના પ્રથમ અત્યાધુનિક એનિમલ સ્ટીમ સેલ બાયોબેંકનું ઉદ્ઘાટન હૈદરાબાદમાં થયું. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નવા ચેરમેન અશોકભાઈ ચૌધરી બન્યા. કયા રાજ્ય સરકારે બાજ અખ નામની નવી ડ્રોન રોધી પ્રણાલી શરૂ કરી? પંજાબ. રાઇટ આન્સર છે. હાલમાં ભારતીય રેલવેએ રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજના હેઠળ પરત મુસાફરી પર કેટલા ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી? તો 20%. 8 મુખ્ય સહકારી મંડળીઓ દ્વારા તાજેતરમાં કઈ ટેક્સી સેવા શરૂ કરવામાં આવી છે? તો ભારત ટેક્સી. કયા દેશે બોર્ડર પરથી લાઉડ સ્પીકર હટાવ્યા છે? ઉત્તર કોરિયા. રાઇટ આન્સર છે. જૈવ વિવિધતા અને સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ વનસ્પતિ ઉદ્યાન ક્યાં વિકસાવવામાં આવેલું છે? લદ્દાખ ખાતે. એએસઆઈએ લંગકુન રોપોને રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે જાહેર કર્યું, તે મિઝોરમમાં છે. હાલમાં ભારતીય રેલવે એશિયાની સૌથી લાંબી માલગાડીનો ટ્રાયલ રન કર્યો, તેનું નામ રુદ્રાસ્ત્ર છે. હાલમાં ભારતના ટોપ 10 સુરક્ષિત શહેરોમાં કોણ ટોપ પર રહ્યું? મિત્રો મેંગ્લોર. રાઇટ આન્સર છે. પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમથી અત્યાર સુધીમાં કેટલા કરોડ રૂપિયાની કમાણી થઈ? 34.13. બીઈએમએલ ક્યાં વંદે ભારત કોચનું નિર્માણ કરશે? મધ્યપ્રદેશ. રાઇટ આન્સર છે આમાં. એસટીક્યુસી પ્રમાણપત્ર મેળવનાર પ્રથમ ભારતીય બેંક બની ગયો છે બીઓઆઈ બેંક. હાલમાં ક્યાં દેશનો બીજો સૌથી મોટો સ્ટેડિયમ બનશે? તો બેંગ્લોર ખાતે. વ્હાઇટ હાઉસ સમિટમાં ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે અઝરબૈજાન અને આર્મેનિયાએ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, ઓન રોડ સોલર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન બનાવનાર દેશનું પ્રથમ શહેર બની ગયું છે અમદાવાદ. આજનો પ્રશ્ન છે, ભારતીય રેલવે એશિયાની સૌથી લાંબી માલગાડીનો ટ્રાયલ રન કર્યો, તેનું નામ શું છે? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.